નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ આજરોજ પાટણ જિલ્લામાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ જિલ્લા ટીબી HIV અધિકારીની સૂચના મુજબ પાટણ દિશા યુનિટ અને જિલ્લા એઇડ્સ પ્રિવેશન એન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા ઇન્ટેન્સિફાઈડ ICC કેમ્પેન અંતર્ગત યુવાઓમાં HIV એઇડ્સ જાગૃતિ અર્થે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના ફિઝિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર જિલ્લા ટીબી અધિકારી દ્વારા મેરેથોન દોડનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું। તમામ પાર્ટિસિપેન્ટ વિદ્યાર્થીઓને એનર્જી ડ્રિંક આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પ્રોફેસર વિપુલભાઈ ઉપાધ્યાય તેમજ પ્રોફેસર ચૌધરી, દિશા સ્ટાફ જિલ્લા HIV એઇડ્સ સુપરવાઇઝર વસંતભાઈ લિંબાચિયા તેમજ હર્ષદભાઈ જોશી, રીટાબહેન પટેલ, ઇન્દિરાબહેન તેમજ ICTC સ્ટાફ પ્રવીણાબહેન પ્રજાપતિ, સંગીતાબહેન પટેલ, આશાબહેન દેસાઈ તેમજ જયશ્રીબેન પરમાર, પ્રજ્ઞાબહેન પટેલ, મહેશકુમાર ઝાલા, ભગીની સમાજ અને NGO સ્ટાફ મનીષાબેન ઠક્કર, જયદીપભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નારી સપ્તાહ પોષણ અભિયાન અંતર્ગત પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ ડિપાર્ટમેન્ટ ખાતે HIV એઇડ્સ અંતર્ગત મેરાથોનનું આયોજન કરેલું છે, જેમાં ફિઝિકલ ડિપાર્ટમેન્ટના HOD તેમજ અધ્યાપકો અને અહીંના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આ મેરાથોનનો આશય સમાજની અંદર જાગૃતતા લાવવા માટેનો અને આ સંદેશો આજના યુવા થકી દૂર દૂર સુધી પહોંચે તે માટેનો જ છે। આ મેરાથોનમાં શારીરિક સ્વસ્થતા તેમજ માનસિક સ્વસ્થતા અને જે HIVનો ફેલાવો થાય છે તેની રોકથામ અંગે અને યુથમાં આનો વધુમાં વધુ ફેલાવો થાય તે મુજબ સંદેશો ફેલાવવા માટેનો જ છે। હું ડૉક્ટર DN પરમાર, જિલ્લા ટીબી અને જિલ્લા એઇડ્સ ઓફિસર પાટણ, મારી સાથે અમારા એઇડ્સના તમામ HIV એઇડ્સના તમામ પાટણ જિલ્લાના કર્મચારી શ્રી હાજર છે અને મારી સાથે લિંબાચિયાભાઈ, વસંતભાઈ લિંબાચિયા અને હર્ષદભાઈ જોશી પણ હાજર છે।